તો તમારે પણ યુટ્યુબ પર વ્યૂઝ નથી આવતા, 10 થી 15 લોકો જ જોવે છે, વિડીયો વાયરલ નથી થતો, કેવા ટેગ લગાડવા, બધી જ માહિતી માટે તમે આ વિડીયો પૂરો જુઓ. તો આપણે શરૂઆત કરીએ કે યુટ્યુબ ઉપર વ્યૂઝ કેમ નથી આવતા. યુટ્યુબમાં વિડીયો વાયરલ નથી થતો. ઘણા બધાના વિડીયો વાયરલ થાય પણ આપણો નથી થતો, એનું કારણ શું? તો હું તમને યુટ્યુબમાં સમજાવું. ચાલો, યુટ્યુબમાં તો પહેલાં તમારે વિડીયો અપલોડ કરી દેવાનો છે. જે વિડીયોમાં વ્યૂ નથી આવતા અથવા પહેલેથી જ તમે વિડીયો અપલોડ કરેલો હોય, યુટ્યુબ ઉપર વ્યૂ નથી આવતા એનું કારણ કે પહેલાં તો આપણે ટાઇટલ જોવું પડશે કે આપણે વિડીયો શેનો છે અને ટાઇટલ કયું છે. આપણે વિડીયો આ હોય ને ટાઇટલ બીજું લગાડીએ એમ ન હાલે. તો આપણે પહેલાં તો ટાઇટલ જોઈએ. હાલો, પહેલાં હું મારો જ વિડીયો લઉં પોતાનો. મારો આ વિડીયો છે હિન્દીમાં, યુટ્યુબ ચેનલ કેસે બનાય, આવું મેં ટાઇટલ રાખ્યું છે. તો તમારે જે વિડીયો હોય ને એવું જ ટાઇટલ રાખવાનું છે. પછી ટાઇટલ તો લખવાનું ભૂલતા જ નહીં, કારણ કે વિડીયોમાં ટાઇટલ હશે તો જ વિડીયો વાયરલ થશે, ત્યાં સિવાય વિડીયો વાયરલ થશે નહીં. અને બીજી વાત, ટાઇટલ લખ્યા પછી નીચે એક ડિસ્ક્રિપ્શન બોક્સ છે, તમારે એમાં તમારો જે વિડીયો છે એના વિશે તમારે માહિતી આપવાની છે કે મારા વિડીયો આના વિશે છે. એટલે ડિસ્ક્રિપ્શનમાં તમે લખી શકો કે મારો વિડીયો આ હેતુથી છે. પછી ડિસ્ક્રિપ્શન લખ્યા પછી આપણે હવે કયા ટેગ લગાડવા જેથી વિડીયો વાયરલ થાય. તો આપણે જે વિડીયો જેવો છે એની આધારે જ આપણે ટેગ લગાડવાના છે. જેમ કે મારો આ યુટ્યુબ ચેનલનો છે કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી, તો નીચે આપણે ટેગ મારી દેવાના છે કે યુટ્યુબ ચેનલ કેસે બનાય. પછી નીચે જવાનું છે, ખાલી યુટ્યુબ ચેનલ લખું છું, કોઈક યુટ્યુબના નામે ગોતીએ કે આપણે. એટલું કર્યા પછી આપણે જે ચેનલ છે ને એ વિશે આપણે ટેગ લેવાના છે. પછી આ તો મેં ખાલી તમને ઉદાહરણ તરીકે ટેગ બતાવ્યા છે. હજી હું તમને આગળ ટેગ બતાવું છું. પહેલાં તો આ વિડીયો સેવ કરી નાખી. અને તમે જો વિડીયો ન મૂક્યો હોય તો મેં એક આગળ વિડીયો મૂકેલો છે, એમાં તમે જોઈ શકો કે વિડીયો અપલોડ કેવી રીતે કરવો. પહેલાં તો હું તમને ટેગ કેવી રીતના મૂકવાની તમને બતાવું. પહેલાં તો આપણે અહીંયા સર્ચમાં લખશું કે માનો આપણે કોમેડી વિડીયો જોતા હોય તો લોકો શું લખે છે તો કોમેડી વિડીયો પહેલાં આવે છે. તો આપણે પહેલાં કોમેડી વિડીયો લખીએ. કોમેડી વિડીયો ગુજરાતી લખો તો એટલા બધા ટ્રેડિંગમાં છે નામ. આપણે કોમેડી વિડીયો લેશું ને ટેગમાં એટલે એટલા નામ આવે છે. તો આપણે એટલા ટ્રેડિંગમાં હાલે છે એટલે આપણે આમાંથી કોઈ પણ લઈ શકશું. મિત્રો, ટેગ મારતા ન આવડતું હોય ને તો મને પાછી કોમેન્ટ કરજો કે ટેગ કેવી રીતના મેકવા. પહેલાં તો મિત્રો આપણે ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને ટેગ એ તો ખાસ લખવાનું છે, નકર તો વિડીયો વાયરલ નહીં થાય.